HTU ક્રાઇમ બ્રાન્ચના લોકરક્ષક અને તેના સાગીરદો લાંચ લેતા ઝડપાયા। લોકરક્ષક ધીરુ ઠાકરિયા અને તેના શાગીર્દ રોનક ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી। ધીરુ ઠાકરિયાએ ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા પ્રોત્સાહન આપ્યું હતું। HTU ક્રાઇમ બ્રાન્ચના લોકરક્ષક અને તેના સાગીર લાંચ લેતા ઝડપાયું। લોકરક્ષક ધીરુ ઠાકરિયા અને તેના શાગીર રોનક ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી। ધીરુ ઠાકરિયાએ ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા પ્રોત્સાહન આપ્યું હતું। ત્યારબાદ આ ધંધામાં કોઈ રેડ કે હેરાનગતિ ન કરવા માટે રોનક નામના વચેટિયા દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદી પાસે 25,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા। ફરિયાદી પૈસા માંગતા ન હતા અને તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી। આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવી પોદાર આર્કેડમાંથી લાંચ લેતા બંનેને રંગે હાથ ઝડપી લીધા। શું કહેશો પાના નામે એસીબી જી ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે HTU ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000 રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ લોકરક્ષક છે એટલે હાલ એમનો ફિક્સ જ પગાર છે। મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટે આ 25,000ની માગણી કરેલી। ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબીની ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।